હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે એક નવો જેડબલઈ ને નીટ માટે આઈએમપી ક્વેશ્ચન્સ બની શકે એ કન્સેપ્ટને લઈને આવ્યા છીએ. એટલે કે nthમી સેકન્ડમાં પદાર્થ દ્વારા કપાયેલું અંતર અથવા સ્થાનાંતર. આપણે અહીંયા સ્થાનાંતરના કન્સેપ્ટમાં જ વસ્તુને કન્સિડર કરવાની છે. તો ડિસ્પ્લેસમેન્ટ ઓફ ઓબ્જેક્ટ ઇન nth સેકન્ડ. ઓકે, હવે nth સેકન્ડ અને n સેકન્ડને થોડોક એ કન્સેપ્ટ જે છે ને એ કન્સેપ્ટને હું તમને સમજાવું છું. ઓકે, જો અહીંયા 2 પોઈન્ટ કીધા છે. nthમી સેકન્ડ એટલે જેમ કે ફોર એક્ઝામ્પલ ચોથી સેકન્ડ, 4 સેકન્ડમાં કપાયેલું અંતર અને ચોથી સેકન્ડમાં કપાયેલું અંતર. ડિફરન્સ ક્યાં છે એ સમજાવું ને એના પછી આખો કન્સેપ્ટ અને એના માટેના સમીકરણ અને એ સમીકરણનો ઉપયોગ કરીને આપણે આખો જે સારા ક્વેશ્ચન્સ આના ઉપર બની શકે છે એવા 4-5 ક્વેશ્ચન્સ લઈ લઈશું. એટલે તમારા બધા કન્સેપ્ટ આના ઉપર પોસિબલ ક્વેશ્ચન્સ જેટલા બની શકે છે એ ક્વેશ્ચન્સ હું કરાવી દઈશ. એટલે તમારો બધો ડાઉટ જે છે એ ક્લિયર થઈ જશે. ચલો હવે આ વસ્તુને સમજાવું. પહેલાં તો સૌથી વધારે પ્રોબ્લેમ છોકરાઓને જે થતો હોય છે, આ સ્ટુડન્ટ્સને થવાવાળો પ્રોબ્લેમ કે સર nthમી સેકન્ડ એટલે શું, એને n સેકન્ડમાં એટલે શું, એને પહેલાં સમજી લઈએ. ઓકે, ચલો તો હું શું કરું છું, માનો કે આપણે આ એ બિંદુ છે, આ એ બિંદુથી બી બિંદુ પર પહોંચ્યા, બી બિંદુથી સી બિંદુ પર પહોંચ્યા, સી બિંદુથી ડી બિંદુ પર પહોંચ્યા. ઓકે, ડી બિંદુ સુધી રાખીએ. ઓકે, આપણે કેટલા બિંદુ સુધી પહોંચ્યા? ડી બિંદુ સુધી પહોંચ્યા. હવે એથી બી જાઓ છો ત્યારે કેટલો સમય લાગે છે? 1 સેકન્ડ જેટલો સમય લાગે છે, બરોબર. એથી સી તમે જાઓ છો ત્યારે 2 સેકન્ડ જેટલો સમય લાગે છે ને એથી ડી તમે જાઓ છો ત્યારે 3 સેકન્ડ જેટલો સમય લાગે છે. અને ચલો ફર્ધર આગળ કરી દઈએ એટલે કે ડીઈ, બરોબર, એટલે કે 4 સેકન્ડ જેટલો સમય લાગે છે. ક્યાંથી? એથી, બરોબર. એથી બી 1 સેકન્ડમાં કાપ્યું, એથી સી 2 સેકન્ડમાં કાપ્યું, એથી ડી તમે 3 સેકન્ડમાં કાપ્યું ને એથી ઈ જે છે એ તમે 4 સેકન્ડમાં કાપ્યું. અને માની લઈએ કે આ તમે એથી ઈ ડિસ્ટન્સ જે કાપ્યું એ કેટલું આપ્યું છે? 10 મીટર આપ્યું છે. આ કેટલું આપી દીધું છે? 10 મીટર આપ્યું છે. હવે વસ્તુ જે છે એ મેઇન વસ્તુ સમજવાની છે એ કઈ છે? તો તમે જુઓ, તમને એમ કીધું હોય કે 4 સેકન્ડમાં કપાયેલું અંતર, તો 4 સેકન્ડમાં કપાયેલું અંતર કેટલું થશે? 10 મીટર. એથી ઈ સુધી જેટલું આપણે ચાલ્યા એ 4 સેકન્ડમાં કપાયેલું અંતર. પણ એમ કે ચોથી સેકન્ડમાં કપાયેલું અંતર, તો એ અંતર આપણું આટલું જ અંતર થઈ જશે. ખબર પડી કે ના પડી? આ ચોથી સેકન્ડમાં કપાયેલું અંતર, ચોથી સેકન્ડમાં કપાયેલું અંતર એટલે કે 4th સેકન્ડમાં કપાયેલું અંતર. ખબર પડી કે ના પડી? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? બરોબર કે નહીં? ઓકે, તો આ થઈ જશે 4th સેકન્ડમાં કપાયેલું અંતર. ચોથી સેકન્ડ એટલે ડી અને ઈ વચ્ચે કપાયેલું અંતર. હવે આના માટે એક જનરલ સમીકરણ છે. એ જનરલ સમીકરણને લખાવું એના પહેલાં ખાલી જે ટર્મિનોલોજી છે એ ટર્મિનોલોજી હું તમને સમજાવી દઉં. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ચલો તો સૌથી પહેલાં જો માનો કે તમે એથી બી ગયા, તો એથી બી તમે કેટલું અંતર કાપ્યું? કંઈક અંતર કાપ્યું. જે એ કંઈક અંતર કાપ્યું એ અંતર તમે કેટલા સમયમાં? તો 1 સેકન્ડમાં. મતલબ એથી બી આ તમે 1 સેકન્ડમાં અંતર કાપ્યું, બરોબર. અચ્છા, એથી સી આ તમે 2 સેકન્ડમાં અંતર કાપ્યું. જો એથી સી તમે કેટલી સેકન્ડમાં અંતર કાપ્યું? 2 સેકન્ડમાં કપાયેલ અંતર, બરોબર ને. એથી સી 2 સેકન્ડમાં કપાયેલ અંતર. પણ બી અને સી વચ્ચેનું આ અંતર જે છે એ બીજી સેકન્ડમાં કપાયેલું અંતર છે. આપણે અહીંયા લખી શકીએ કે બીજી સેકન્ડમાં કપાયેલ અંતર, બરોબર કે નહીં? ખ્યાલ આવી ગયો કે નહીં? માનો કે તમે એ થી ડી જાઓ તો આ 3 સેકન્ડમાં કપાયેલું અંતર, પણ સી થી ડી એ ત્રીજી સેકન્ડમાં કપાયેલું અંતર. સમજાયું કે નહીં? તો nthમી સેકન્ડ એટલે પર્ટિક્યુલર સેકન્ડમાં, ચોથી સેકન્ડ, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ, એ જે છે પર્ટિક્યુલર સેકન્ડમાં કપાયેલું અંતર જે છે એ થઈ જશે આપણું nthમી સેકન્ડમાં કપાયેલું અંતર. 4 સેકન્ડમાં કપાયેલું અંતર એટલે છેક પહેલેથી 4 સુધી, અને અહીંયાથી એથી ઈ સુધી એ 4 સેકન્ડમાં કપાયેલું અંતર, અને ચોથી સેકન્ડમાં કપાયેલું અંતર એ આટલું જ અંતર
થઈ જશે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ચલો તો આને થોડું હું ઇરેઝ કરીને ફરીથી તમારા મગજમાં ફરીથી આને આપણે થોડુંક ડીપલી કરી લઈએ અને એક કન્સેપ્ચ્યુઅલી વેમાં આપણે કરીએ અને એના ઉપરનું એક ઇક્વેશન ડિરાઈવ કરી લઈએ એટલે તમને કોઈ ડિફિકલ્ટી ફર્ધર થશે નહીં. ફોર એક્ઝામ્પલ તમે અહીંયા 1 સેકન્ડમાં અંતર કાપ્યું, આ બીજું 2 સેકન્ડમાં કાપ્યું અંતર, આ 3 સેકન્ડમાં કાપ્યું અંતર અને આ 4 સેકન્ડમાં કાપ્યું અંતર. બરોબર? અહીંયા તમે આ અંતર 1 સેકન્ડમાં કાપ્યું, આ અંતર 2 સેકન્ડમાં કાપ્યું, એટલે અહીંયા શરૂઆતથી બરોબર 3 સેકન્ડમાં અંતર કાપ્યું અને 4 સેકન્ડમાં અંતર કાપ્યું. માનો કે આ જે જગ્યા છે, આ જગ્યા પર આ જે અંતર કપાયેલું છે એ n માની લઈએ. બરોબર ને? આને આપણે શું માની લઈએ? n માની લઈએ. કેટલામી સેકન્ડ? nમી સેકન્ડ. n સેકન્ડમાં કપાયેલું અંતર, હે ને? n સેકન્ડમાં કપાયેલું અંતર. બરોબર? જો મારે શું શોધવું છે? nમી સેકન્ડમાં કપાયેલું અંતર. હવે nમી સેકન્ડમાં કપાયેલું અંતર એટલે કે આ અહીંયાથી તમે જુઓ, અહીંયાથી આટલું અંતર જે છે એ તમે જુઓ તો કે 4 સેકન્ડમાં કપાયેલું અંતર છે. 4 સેકન્ડમાં કપાયેલું અંતર. બરોબર? પણ આ વસ્તુ તમે અહીંયાથી આને રિપ્રેઝેન્ટ કરશો તો આ શું થઈ જશે? તો કે nthમી સેકન્ડમાં, અથવા એને આપણે જો પ્રોપર લખવું હોય તો ચોથી, હે ને? ચોથી સેકન્ડમાં કપાયેલ અંતર. ખ્યાલ આવી ગયો કે નહીં? nthમી સેકન્ડમાં કપાયેલ અથવા ચોથી સેકન્ડમાં કપાયેલ અંતર. nthમી સેકન્ડમાં કપાયેલ અંતર આ અંતર થઈ જશે અને 4 સેકન્ડમાં કપાયેલ અંતર એ આપણું શરૂઆતથી અહીંયા સુધીનું અંતર થઈ જશે. બરોબર કે નહીં? તો મારે જો nthમી સેકન્ડમાં કપાયેલું અંતર શોધવું હોય તો મારે શું કરવું પડશે? આ જે આટલું જ ડિસ્ટન્સ શોધવું પડશે અને આટલું ડિસ્ટન્સ મને કઈ રીતના મળશે? તો કુલ અહીંયાથી આ કુલમાંથી આટલું કાઢી નાખીશ. જો આ ટોટલ જે છે એ ટોટલમાંથી હું શું કરીશ? આને બાદ કરી દઈશ. આટલું જો હું બાદ કરી દઈશ તો મને કેટલું મૂલ્ય મળી જશે? આટલું મૂલ્ય મળી જશે. બરોબર કે નહીં? તો અહીંયા n સેકન્ડમાં કપાયેલું અંતર હોય તો આ પોઈન્ટ કયો હશે? માનો કે ત્રીજી સેકન્ડ પછી ચોથી સેકન્ડ જ આવવાની. આપણને ખ્યાલ છે ત્રીજી સેકન્ડ પછી ચોથી સેકન્ડ આવે. તો ચોથી સેકન્ડ એટલે કે n સેકન્ડમાં કપાયેલું અંતર આ હોય તો આ જે છે એ એના પછીનો એક સ્ટેપ નીચું હશે. આ ચોથી સેકન્ડ હોય તો એના પછી ત્રીજી સેકન્ડ આવે. જો આ n સેકન્ડ હોય તો આ n-1 સેકન્ડ આવશે. તો અહીંયા જે આવશે એ શું આવશે? n-1 સેકન્ડમાં કપાયેલ અંતર અથવા સેકન્ડ આવશે. બરોબર કે નહીં? સેકન્ડ લઈ લઈએ. કપાયેલું અંતર અહીંયા આપણે કન્સિડર કરશું નહીં, માત્ર સેકન્ડ લઈ લઈએ. જો આ nમી સેકન્ડ હોય તો આ કઈ સેકન્ડ? આ જો ચોથી સેકન્ડ હોય તો આ કઈ સેકન્ડ થશે? ત્રીજી સેકન્ડ, ચોથી સેકન્ડ. ખબર પડી કે નહીં પડી? બરોબર કે નહીં? ઓકે, કપાયેલું અંતર આપણે લખો તો લખો, કંઈ વાંધો નથી, ડઝ નોટ મેટર, પણ ખાલી કન્સેપ્ટને તમે સમજી જશો કોઈ ડિફિકલ્ટી નહીં રહે. આ nthમી સેકન્ડ તો આ n-1મી સેકન્ડ. 4 સેકન્ડ તો એના પછી એક માઇનસ જ આવવાની ને. જસ્ટ ચોથી સેકન્ડ તો એના પછી મતલબ એના પહેલાં કઈ હશે? ત્રીજી સેકન્ડ. ચોથી સેકન્ડ એના પછી કઈ હશે? 5મી. તો ચોથી આને માનો કે મેં n સેકન્ડ કન્સિડર કરી હોય તો એના પહેલાંની કઈ હશે? n-1 હશે. ખબર પડી? તો ચોથી સેકન્ડ, પર્ટિક્યુલર ચોથી સેકન્ડ માટે મારે જો પદાર્થ દ્વારા કપાયેલું અંતર અથવા સ્થાનાંતર શોધવું હોય તો એ શું થશે? આ n સેકન્ડ અને n-1 સેકન્ડ, એટલે આટલો પોર્શન જો મને મળી જશે તો એ ચોથી સેકન્ડમાં કપાયેલું અંતર મને મળશે. ખ્યાલ આવી ગયો કે નહીં? ચલો તો સ્ટેપ બાય સ્ટેપ આપણે લખતા જઈએ સાથે સાથે. એના માટે જે જનરલ સમીકરણ છે એ જનરલ સમીકરણ એવી રીતના આપેલું છે કે ભાઈ સ્થાનાંતરનું ફોર્મ્યુલા શું હતું આપણી પાસે? જનરલ સમીકરણ. તો એના માટેનું એક જનરલ સમીકરણ છે. એ સમીકરણ શું છે? s એ સ્થાનાંતર દર્શાવે છે. કઈ? તો કે nthમી. s કયા સમયમાં? nthમી સેકન્ડમાં. nthમી સેકન્ડમાં કપાયેલ અંતરનું સમીકરણ આપણે શોધવું હોય તો nth ઇઝ ઇક્વલ ટુ શું થશે? sn માઇનસ sn-1. sn માઇનસ n-1. આખે આખું માઇનસ આ કરશો એટલે આપણને આ મળશે. ખબર પડી કે ના પડી? આ જે છે એ s nth થઈ જશે, આ જે છે એ sn થઈ જશે અને આ જે છે એ sn-1
1 થઈ જશે. બરોબર કે નહીં? એસ એટલે સ્થાનાંતર. કઈ? તો કે આ 4 જો nth એના ઉપર મતલબ th આપ્યો હોય ને, nth એટલે કે ચોથી સેકન્ડ શોધવા માટે મારે શું કરવું પડશે? તો 4 સેકન્ડમાં કપાયેલું અંતર માઇનસ 3 સેકન્ડમાં કપાયેલું અંતર એટલે ચોથી સેકન્ડમાં કપાયેલું અંતર મળશે. ચોથી સેકન્ડમાં મારે અંતર શોધવું છે તો 4 સેકન્ડમાં કપાયેલું અંતર માઇનસ, વેરી ગુડ, 4માંથી 1 ઓછી એટલે કે 3 સેકન્ડમાં કપાયેલું અંતર, એ આપણને શું મળી જશે? ચોથી સેકન્ડમાં કપાયેલું અંતર. ચોથી સેકન્ડમાં મારે કપાયેલું અંતર શોધવું હોય તો આ એક જનરલ સમીકરણ, ચોથી નહીં, કોઈ પર્ટિક્યુલર, આ જનરલ સમીકરણ છે. આ જનરલ તમે 7મી 8મી પણ કહી શકો, 10મી 15મી પણ, 10મી 12મી પણ લઈ શકો છો. ખ્યાલ આવી ગયો? ક્લિયર? ઓકે. તો અહીંયા હું સ્ટેપ બાય સ્ટેપ આના નોટેશન લખી દઉં. એસ nth એટલે nthમી અથવા એને ચલો nthમી સેકન્ડમાં કપાયેલ અંતર અથવા એને આપણે કહી શકીએ સ્થાનાંતર. બરોબર? અચ્છા, n શું થાય? તો n સેકન્ડમાં કપાયેલ અંતર, n સેકન્ડમાં, અને હું સેકન્ડમાં કપાયેલ અંતર. બરોબર ને? અહીંયા આ શું છે? n સેકન્ડ આપી દીધી, તો n સેકન્ડમાં કપાયેલું અંતર કેટલું? તો આ આપણું n સેકન્ડમાં કપાયેલું, n સેકન્ડમાં, હે ને? અહીંયા 4 સેકન્ડ લીધી છે એટલા માટે મેં 4 લખ્યું છે. બરોબર? n-1 એ શું દર્શાવે છે? તો કે n-1 સેકન્ડમાં કપાયેલ અંતર. ક્લિયર? આ સમજાયું કે નહીં સમજાયું? ક્લિયર? આમાં કોઈ ડાઉટ નહીં ને? ચલો હવે માનો કે મારે ચોથી સેકન્ડમાં મારે શું કરવું છે? ચોથી સેકન્ડમાં કપાયેલ અંતર શોધવું છે. આ પર્ટિક્યુલર પોઈન્ટ માટે, બરોબર ને? અંતર શોધવું છે તો હું શું કરીશ ભાઈ? s fourth ઇઝ ઇક્વલ ટુ sn એટલે કે s 4 સેકન્ડમાં કપાયેલ અંતર માઇનસ s 4 - 1 એટલે કે 4 - 1 કેટલું થશે? 3 સેકન્ડમાં કપાયેલું અંતર. યસ. હવે તમે જુઓ, માનો કે આ જે 4 સેકન્ડમાં કપાયેલું અંતર છે એ કંઈક 10 મીટર આપણને આપ્યું છે. અત્યારે સમજવા માટે કે ભાઈ 10 મીટર અંતર કાપ્યું કેટલી સેકન્ડમાં? 4 સેકન્ડમાં. 4 સેકન્ડમાં કપાયેલું અંતર કેટલું? 10 મીટર. અને આ જે છે એ આપણને આપ્યું છે 6 મીટર. એટલે કે 3 સેકન્ડમાં કપાયેલું અંતર કેટલું આપી દીધું છે આપણને? 6 મીટર. તો આપણે વેલ્યુ જો આની અંદર પુટ કરશું તો 4 સેકન્ડમાં કપાયેલું અંતર કેટલું આપ્યું છે? 10 મીટર માઇનસ 3 સેકન્ડમાં કપાયેલું અંતર કેટલું આપ્યું છે? 6 મીટર. તો એ આપણને કેટલું મળશે? જવાબ 4 મીટર. કહેવાનો મતલબ તમે જુઓ કે આટલું અંતર 10 મીટર, આટલું અંતર 6 મીટર, તો ઓબ્વિયસલી આ અંતર કેટલું વધવાનું? 4 મીટર જ વધવાનું ને. એનો મતલબ શું થયો કે આ ચોથી સેકન્ડ જે છે, ફોર્થ સેકન્ડ જે છે, એમાં કેટલું અંતર કપાશે? 4 મીટર અંતર કપાશે. 4 મીટર અંતર કપાશે. ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે, ચલો જલ્દીથી લખી નાખો. આ જનરલ એક સમીકરણ છે. આ સમીકરણને તમે લખી નાખો. આ સમીકરણનો કન્સેપ્ટ આપણે બહુ બધો યુઝ કરવાનો છે. એટલે પહેલાં તમે આ સમીકરણ લખી નાખો, એના ઉપર એક ક્વેશ્ચન કરાવું ને એના પછી તમને આપણે જે આગળ જે ગતિના સમીકરણો 3 સમીકરણ ભણ્યા ને એમાં સ્થાનાંતરવાળું સમીકરણ હતું s = ut + 1/2 at², એનો પણ કન્સેપ્ટ અહીંયા હું તમને કરાવવાનો છું ને એક જનરલ સમીકરણ બનાવવાનું છું જે સમીકરણ ઉપર ઘણા સારા એવા પ્રશ્નો બને છે. ઓકે, ચલો લખી નાખો જલ્દી. ભાઈ ક્વેશ્ચન અહીં આપી દીધો છે કે એક કણનું સ્થાન s = t² - 4 મુજબ આપેલ છે. તો પદાર્થ દ્વારા 3 સેકન્ડમાં કપાયેલ અંતર, જો અહીંયા તમે વસ્તુને સમજજો, અહીંયા 3 સેકન્ડમાં કપાયેલ અંતર અથવા સ્થાનાંતર અને ત્રીજી સેકન્ડમાં કપાયેલ અંતર કે સ્થાનાંતર શોધો. બરોબર? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? તમને શું કીધું છે? 3 સેકન્ડમાં કપાયેલું અંતર અથવા ત્રીજી સેકન્ડમાં કપાયેલું અંતર.
આ બે વસ્તુને ધ્યાનમાં લેજો. આપણે જે આગળ ભણ્યા એના એકોર્ડિંગ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. સોલ્વ કરવાનો ટ્રાય કરો. શું જવાબ આવે છે મને જલ્દીથી કમેન્ટ કરો. ઓકે, આવી ગયો જવાબ? ચલો, વેરી ગુડ, સરસ. જો તમને રિલેશન આપ્યું છે કે ભાઈ s ઇઝ ઇક્વલ ટુ t² - 4, બરોબર, અને તમને એમ કીધું છે કે 3 સેકન્ડમાં કપાયેલ અંતર. ઓકે, તો 3 સેકન્ડમાં કપાયેલ અંતર માટે આપણી પાસે શું આવશે? સેકન્ડમાં કપાયેલ અંતર માટે અથવા સ્થાનાંતર. ઓકે, અંતર અને સ્થાનાંતર બંને તમે અહીંયા અંતરને સ્થાનાંતર પણ લખી શકો છો, ડિસ્પ્લેસમેન્ટ પણ કહી શકાય, મતલબ લઈ શકાય, બરોબર કે નહીં? ઓકે, તો 3 સેકન્ડમાં કપાયેલ અંતર આપણી પાસે 3 સેકન્ડમાં કપાયેલ અંતર માટે સિમ્પલ કંઈ કરવાની જરૂર નથી. જ્યાં સમય આપ્યો છે ત્યાં 3 મૂકી દો એટલે આપણને સ્થાનાંતર મળશે s ઇઝ ઇક્વલ ટુ 3² - 4. ઓકે, ધેટ વિલ ગીવ્સ 9 - 4 and that will becomes 5 મીટર. તમને ઓપ્શન્સ આપ્યા છે. તમને જુઓ અહીંયા જે પહેલું કીધું હોય ને એમાં પહેલો જવાબ અહીંયા હશે. તો તમે જુઓ 9 ને 10 એટલે આ બે તો અહીંયા ઓટોમેટિક નીકળી જશે. એટલે તમારે ટેન્શન હવે આ બેમાં રહ્યું, બરોબર. હવે આ બેમાં કયો જવાબ આવશે એ તમારે જોવાનું થશે. ઓકે, હવે શું કીધું છે? ત્રીજી સેકન્ડમાં કપાયેલ અંતર. ત્રીજી સેકન્ડ એટલે અહીંયા શું કીધું? s થર્ડ સેકન્ડ. ઓકે, nth સેકન્ડ જે હતું એની જગ્યાએ n ની જગ્યાએ અહીંયા n ની જગ્યાએ શું આવી જશે? 3 આવી જશે, બરોબર કે નહીં? ઓકે, તો થર્ડ સેકન્ડ જે છે s n એટલે કે 3 સેકન્ડમાં કપાયેલું અંતર માઇનસ 3 માંથી 1 બાદ n - 1 એટલે 3 માંથી 1 બાદ કરશો એટલે 2 સેકન્ડમાં કપાયેલું અંતર. s3 એટલે 3 સેકન્ડમાં કપાયેલું અંતર, s2 એટલે 2 સેકન્ડમાં કપાયેલું અંતર. અચ્છા, તો ત્રીજી સેકન્ડમાં કપાયેલું અંતર આપણને જુઓ અહીંયા આપણને શું મળ્યું? અહીંયા s3 મળ્યું આપણને. s3 શું મળ્યું? તો કે 3 સેકન્ડમાં કપાયેલું અંતર. હું અહીંયા s2 પણ શોધી લઉં. s2 મને શું મળશે? તો હું શું કરીશ? અહીંયા t ની જગ્યાએ 2 મૂકી દઈશ. તો 2² - 4. 2² શું થાય? અહીંયા 2² શું થશે? વેરી ગુડ, 4 - 4 ને એ મળશે આપણને 0 મીટર. મતલબ s2 અહીંયા આપણને મળે છે 0 મીટર. તો આપણી પાસે જવાબ શું આવશે? 9 - 0 એટલે કે 9 મીટર. એટલે કે ત્રીજી સેકન્ડ હે ને, ત્રીજી સેકન્ડમાં કપાયેલું અંતર જે છે એ મને કેટલું મળે છે? 9 મીટર. તો આ જવાબ પણ કેન્સલ થશે. રાઈટ આન્સર વિલ બી ધ ડી. ઓકે, લખી નાખો. તો હવે વાત કરીએ કે જો પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય, ઓકે, તો એ પદાર્થની ત્રીજી કે ચોથી સેકન્ડ, પાંચમી કે છઠ્ઠી સેકન્ડ, સાતમી કે આઠમી સેકન્ડ આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય તો કઈ રીતના સોલ્વ કરશો? ખબર પડી? અચળ પ્રવેગી ગતિ થતી હોય, અહીંયા તમે જુઓ ક્યાંય પ્રવેગ કે વેગનો કોઈ સંબંધ દર્શાવ્યો નતો, ડાયરેક્ટ સ્થાનાંતરનો જ સંબંધ હતો. તો આપણે એ તો nthમી થઈ જશે. પણ અચળ પ્રવેગી ગતિ તમને શરૂઆતી વેગ આપી દીધો હોય અને પ્રવેગનું મૂલ્ય આપી દીધું હોય અને અચળ પ્રવેગી ગતિ થતી હોય તો એ ટાઈપના ક્વેશ્ચન્સ કઈ રીતના સોલ્વ કરશું? તો એના માટે આપણી પાસે ગતિના જે સમીકરણ છે એના ઉપરથી જુઓ, nthમી સેકન્ડમાં કપાયેલ અંતર સ્થાનાંતર માટેનું ફોર્મ્યુલા શું હતું આપણી પાસે? Snth ઇઝ ઇક્વલ ટુ Sn માઇનસ Sn - 1, બરોબર કે નહીં? આ આપણી પાસે એક જનરલ સમીકરણ હતું. હવે ગતિના સમીકરણ પરથી, બરોબર ને, ગતિના બીજા સમીકરણ પરથી, બીજું સમીકરણ કયું છે? વેરી ગુડ, સમીકરણ પરથી. ઓકે, n સેકન્ડમાં કપાયેલું અંતર. તો અંતર માટે બીજું સમીકરણ આપણી પાસે શું આવશે? બીજું સમીકરણ શું છે કે s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at નો વર્ગ. ઓકે, હવે t અહીંયા સમયની જગ્યાએ હું n મૂકી દઈશ. કેમ n મૂકી દઈશ? કેમ કે અહીંયા n સમય કીધો છે, t સમય નથી લીધો, n સમય લીધો છે, બરોબર. તો n સમય માટે એટલે કે Sn મને કઈ રીતના મળશે? તો Sn ઇઝ ઇક્વલ ટુ ut ની જગ્યાએ હું શું કરીશ? un કરીશ પ્લસ 1/2 at ની જગ્યાએ શું થઈ જશે? n નો વર્ગ થઈ જશે, બરોબર. આ શું થઈ જશે? સમીકરણ નંબર 1 થઈ જશે. ખબર પડી કે ના પડી? આ કોના માટે? તો કે n સેકન્ડમાં કપાયેલ અંતર. ચલો હું ઉપર લખતો જાઉં એટલે તમને ખ્યાલ આવે ને, તમે પણ એવી રીતના જ લખો, સારી પદ્ધતિથી લખીએ આપણે. ઓકે, n સમયમાં કપાયેલ અંતર. હવે તમે અહીંયા જુઓ કે કઈ કન્ડિશન માટે
જો પદાર્થ કેવો હોય, અચળ પ્રવેગી હોય તો. અને અચળ પ્રવેગી ગતિ માટે અહીંયા હું લખી દઉં છું, અચળ પ્રવેગી ગતિ માટે આપણે આ સમીકરણ તારવવાનું છે. ઓકે, n સમયમાં કપાયેલું અંતર જે છે એ કેટલું મળશે? તો એસ એન ઇઝ ઇક્વલ ટુ યુટી યુ એન પ્લસ 1/2 એ એનનો વર્ગ. બરોબર કે નહીં? ઓકે, આ જે છે એ અમારું સમીકરણ નંબર 1 થઈ જશે. આ જે છે એ સમીકરણ નંબર 1 થઈ જશે. ક્લિયર? ઓકે, ચલો હવે નેક્સ્ટ n-1. ઓકે, n-1 સમયમાં કપાયેલ અંતર. બરોબર, n-1 સમયમાં કપાયેલ અંતર. આપણે આનો nthમી સેકન્ડ કીધી છે, તો પહેલા Sn માં કપાયેલ અંતર, પછી આમાં કપાયેલ અંતર, ને પછી આપણે એક આખું સમીકરણ એની અંદર મૂકી દઈશું. ઓકે, તો n-1 સમયમાં કપાયેલું અંતર શું થઈ જશે આપણી પાસે? Sn-1 ઇઝ ઇક્વલ ટુ યુ શરૂઆતી વેગ, સમયની જગ્યાએ હું n-1 મૂકી દઈશ, પ્લસ 1/2 એ n-1 નો વર્ગ થશે. ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે, તો આ જે છે એ આપણું સમીકરણ નંબર 2 થઈ જશે. આ સમીકરણ કેવું થઈ જશે? બીજું સમીકરણ થઈ જશે. આ સમીકરણ આપણું થઈ જશે બીજું સમીકરણ. ઓકે, હવે સમીકરણ આપણે nthમાં થતું સ્થાનાંતર, બરોબર ને? તો આપણે અહીંયા લખીએ કે nth સમયમાં થતું સ્થાનાંતર અથવા કપાતું અંતર, એ આપણને કઈ રીતના મળશે? તો આપણી પાસે જનરલ જે સમીકરણ છે ને, Snth ઇઝ ઇક્વલ ટુ, અચ્છા દેખાશે, દેખાશે, વાંધો નહીં આવે. તો Snth ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? Sn, બરોબર, Sn, તો કે Sn માઇનસ Sn-1, બરોબર ને? આ જે છે આપણું સમીકરણ નંબર થઈ જશે ત્રીજું. આ સમીકરણ નંબર થઈ જશે ત્રીજું. ઓકે, લખી શકીએ હવે આગળ ફર્ધર કે સમીકરણ 1, 2 અને 3 પરથી Snth કેટલું મળશે આપણને? Snth ઇઝ ઇક્વલ ટુ Sn ની જગ્યાએ હું સમીકરણ 1 વાળું મૂકી દઉં, un પ્લસ 1/2 એ એનનો વર્ગ, પ્લસ નહીં, આ નેગેટિવ છે તો માઇનસ Sn, એટલે કે આનું આ un-1 un-1 પ્લસ 1/2 એ n-1 નો વર્ગ. ક્લિયર? એટલે સાઈડનું દેખાય છે ને? ઓકે, એનો વર્ગ, અરે ઓકે, થોડું હું અહીંયા ક્લિયર? ઓકે, ચલ, તો હું આને થોડું આ બાજુ દબાઈ લઈશ. અચ્છા, હવે આને એક્સપાન્ડ કરી દો તો આ થશે un પ્લસ 1/2 એ એનનો વર્ગ માઇનસ આ શું થઈ જશે? un, આને બ્રેકેટને ખોલશું એટલે માઇનસ un, આની અંદર માઇનસ થશે એટલે પ્લસ un પ્લસ u પ્લસ એટલે આ માઇનસ થઈ જશે, માઇનસ 1/2 એ એની અને n ને આપણે એક્સપાન્ડ કરશું તો n નો વર્ગ પ્લસ 1 નો વર્ગ પ્લસ માઇનસ છે ને, માઇનસ એ થઈ જશે 2n. બરોબર? ક્લિયર? અચ્છા, ફર્ધર હવે તમે જો un
યુ એન અહીંયા નીકળી જશે. સિમ્પલ. ફર્ધર આગળ સિમ્પ્લિફાય કરીએ તો 1/2 an સ્ક્વેર માઇનસ આ થઈ જશે પ્લસ યુ, આ થઈ જશે માઇનસ 1/2, અને આપણે અંદરની સાઈડ મલ્ટીપ્લાય કરશું તો માઇનસ an નો વર્ગ માઇનસ 1/2a, બરોબર ને. આ 1 નો વર્ગ એટલે 1 એ તો થઈ જશે પ્લસ 2an 1/2an. ઓકે, 1/2an એટલે આને આપણે માત્ર ને માત્ર an હે ને 1/2an એટલે 2 કટ થઈ જશે. હવે અહીંયા કોણ નીકળી જશે? 2an 1/2an સ્ક્વેર નીકળી જશે. આપણી પાસે સમીકરણ કયું વધે છે? તો u માઇનસ 1/2a ને આ a માઇનસ 1/2a પ્લસ આ થઈ જશે an. ક્લિયર? હવે આ સમીકરણને ફરીથી રીઅરેન્જ કરશું તો u પ્લસ જે છે એ બાર લઈ લેશું, એ કોમન લઈ લેશું તો આ થઈ જશે n માઇનસ છે તો માઇનસ આ બાજુ આવી જશે, n આ બાજુ આવી જશે તો n પ્લસ માઇનસ 1/2. ઓકે, એક તો તમે આવી રીતના પણ સમજી શકો છો. હવે અલગ અલગ હવે તમે આને રીઅરેન્જ કરીને તમારે જેમ ઇક્વેશન બનાવવું હોય એમ તમે બનાવી શકો છો. અહીંયા ડિવાઈડ બાય 2 છે. ઓકે, આ સમીકરણ મતલબ આવી રીતના પણ તમે યાદ રાખી શકો છો. આનું આ જ તમે nth જે છે એને u, હવે જુઓ આને હું રીઅરેન્જ કઈ રીતના કરી શકું? 1/2 બાર લઈ લઈશ તો u પ્લસ 1/2 a બાર આવી જશે. તો અહીંયા આ 1/2 ક્યારે બાર આવે કે જો આને હું 2 વડે મલ્ટીપ્લાય કરીશ, 2 વડે મલ્ટીપ્લાય કરીશ એટલે કોમન નીકળી જશે હે ને, કોમન 2 બાર નીકળી જશે તો કે n 2n માઇનસ 1. ઓકે, તો આ જે છે આ તમે ઘણી બુકમાં આ ઇક્વેશન તમને આપ્યું હોય છે, શોર્ટ ટ્રીક ઘણી બુકમાં આ આપ્યું હોય છે. મૂળ કહેવાનો મતલબ કે બંને સમીકરણ એક જ છે. તમારે માત્ર ને માત્ર તમને જે સારું લાગે, જે યાદ રહે એવું હોય આ યાદ રાખી શકો છો તમે, આ યાદ રાખી શકો છો તમે. આ બે સમીકરણનો ઉપયોગ કરીને તમે ડાયરેક્ટ જે છે nth એટલે કે પર્ટિક્યુલર સેકન્ડમાં તમે પદાર્થનું સ્થાનાંતર શોધી શકો છો. ક્યારે? જ્યારે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય, નિયમિત પ્રવેગી ગતિ કરતો હોય અથવા અચળ પ્રવેગી ગતિ કરતો હોય. ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે, તો ચલો જલ્દીથી લખી નાખો.